જાલોદ એપીએમસી હોલ ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ. આ તારીખ 31/1/2026 શનિવારના સાંજે 4 કલાક સુધીમાં NRLM યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને 17 લાખના કેશ ક્રેડિટ ચેકનું વિતરણ કરાયું. આ જાલોદ શહેરની એપીએમસી ખાતે 130 જાલોદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષતામાં વિકાસલક્ષી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી. બેઠક દરમિયાન તાલુકા પંચાયત અધિકારી KH ગઢવી, આરોગ્ય અધિકારી તુષાર બાબર, વન અધિકારી ભાવેશ સિંઘવ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના જાલોદના અધિકારી MJ વસૈયા, RMD શાખા અધિકારી મયંક સંગાડા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જલોદ તાલુકા પ્રમુખ સુરેશભાઈ ભોર સહિતના અધિકારી જનપ્રતિનિધિત્વ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામીણ વિસ્તારોમાં બહેનોને સ્વનિર્ભર બને અને રોજગારી પ્રાપ્ત કરે તે હેતુસર સરકાર દ્વારા મંજૂર કરાયેલા NRLM યોજના અંતર્ગત 17 લાખના કેશ ક્રેડિટ ચેક અલગ અલગ ગામોના સખી મંડળની બહેનોને ગૃહ ઉદ્યોગ માટે વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઉપસ્થિત અંદાજ 50 જેટલા બહેનોને ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ પ્રતિ બહેન 1000ની સહાય આપવામાં આવી હતી. બેઠક દરમિયાન અલગ અલગ ગામોના તલાટી દ્વારા સરકાર દ્વારા ફાળવાયેલી ગ્રાન્ટનો ઉપયોગ અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં મધ્યાહન ભોજનના શેડ, ગામોમાં પાણીના નિકાલ માટેની નાળા, રોડ રસ્તા, પાણીના બોર, આંગણવાડી, સાર્વજનિક કુવા, પેવર બ્લોક, પાણીની ટાંકી, આરોગ્ય સબસેન્ટર, ભૂગર્ભ ગટર, ગ્રંથાલય તથા શૌચાલય સહિતની વિકાસ કાર્યો પરની પ્રગતિ પર સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત સરપંચોને તેમના ગામોમાં ઉદ્ભવતા પ્રશ્ન અંગે ચર્ચા કરી તેમનો સમયસર ઉકેલ લાવવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા. સાથે જ નવા વિકાસ કાર્યના આયોજન તેમજ ગામજનો સાથે સંવાદ સાધી દરેક સમસ્યાઓનો નિકાલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. દરેક ગામમાં થનાર વિકાસ કાર્યનું ગુણવત્તાભર બને તે માટે અધિકારીઓને ખાસ સૂચન આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં તલાટી કમ મંત્રી, સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.